માં આવેલા રાજચંદ્ર આશ્રમ રાજ્ય સરકારની 12મી ચિંતન શિબિરનું આયોજન કરાયું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દીપ પ્રાગટ્ય કરી ચિંતન શિબિરનો પ્રારંભ કરાવ્યો। 3 દિવસ સુધી ચાલનારી આ શિબિરમાં વિવિધ સેશન ચાલશે, જેમાં ચર્ચાઓ અને સેમિનારો યોજાશે। શિબિરમાં મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ અને રાજ્યમાં તમામ 242 જેટલા સંઘી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। 29 નવેમ્બરે શિબિરના અંતિમ દિવસે સમાપન સમારોહમાં વર્ષ 2024-25ના કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓને કર્મયોગી પુરસ્કાર પણ એનાયત કરવામાં આવશે। મહત્વપૂર્ણ છે કે અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સનું યજમાન પદ મળ્યું છે, જેને લઈને મંત્રી રીવાબા જાડેજાએ खुशी व्यक्त करी थी। बहुत सालों से हम ईगरली वेट कर रहे थे और बहुत ही मेहनत की है गुजरात के स्पोर्ट्स डिपार्टमेंट ने, और बहुत ही खुशी की बात है, प्राउड है कि एज ए भारत के नागरिक होने के नाते पूरे विश्व में ये बिड चल रहा था और हमारे देश को जो प्रतिनिधित्व मिला है, स्पेशली गुजरात के अहमदाबाद को ये प्रतिनिधित्व मिला है, वो उससे भी ज़्यादा खुशी की बात है। दक्षिण झोनना 8 જેટલા જિલ્લામાં એસઆઈઆરની કામગીરી સંદર્ભે રિવ્યુ બેઠક। ભાજપના રાષ્ટ્રીય મંત્રી ઓમ પ્રકાશ ગનકરની અધ્યક્ષતામાં વિશ્લેષણ, સાંસદ, ધારાસભ્ય, મહાનગર ભાજપના પદાધિકારીઓ મત લેવાશે। ભાજપ કાર્યાલય ખાતે રિવ્યુ બેઠક લેવાશે। કેટલાક કિસ્સાઓમાં બીએલઓની ધીમી કામગીરીની ફરિયાદ ઉઠી હતી, તો ઘણા કિસ્સામાં સમયસર ફોર્મ જમા થતા ન આવવાની પણ રાવ સાંભળવા મળી। વિવિધ પ્રશ્નોને લઈને બેઠકનું આયોજન હાથ ધરાયું। પાલનપુરના ગઢગામમાં 16 ગામ લેવા પટેલ સમાજ 28માં સમૂહ લગ્ન યોજાયા। આ સમૂહ લગ્નમાં પૂર્વ મંત્રી અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ હાજરી આપી હતી। આ પ્રસંગે આવેલા રાદડિયાએ યુવક યુવતીઓને આપી સલાહ। બાપ દાદાએ જાળવી રાખેલી જમીન સાચવી રાખવા કરી ટકોર। દીકરીઓને પિતાની પાઘડીની ઇજ્જત સાચવવા કરી અપીલ। સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલાં માંડનાર 21 નવદંપતીઓને જયેશ રાદડિયાએ આશીર્વાદ આપ્યા। મારા મા બાપે કેટલી મજૂરી કરી છે, કેટલી મહેનત કરી છે, અને ત્યારે એટલું નામ કરે, ભલે બીજું મૂડી નહીં કમાણો હોય પણ તમારો બાપ તમારું નામ તો કમાણો છે, એની પાસે આબરૂ તો કમાણો હોય છે। અને એ જે માથે પાઘડી બાંધેલું ને એ નીચી ન પડી જાય ને, જોવાની જવાબદારી આવનારા ભવિષ્યમાં સમાજની દીકરીઓની જવાબદારી છે। પાણી માટે વલખા મારતા સોસાયટીના રહીશો। વાત છે મોરબીના શનાળા રોડ પર આવેલ રિષભ પાર્ક સોસાયટીની। સોસાયટીના રહીશોના જણાવ્યા મુજબ છેલ્લા 3 વર્ષથી પાણીની સમસ્યા છે, જેને લઈને આ લોકો રજૂઆત કરીને થાકી ચૂક્યા છે। સીધી સોસાયટીના રહીશો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની તૈયારી બતાવી રહ્યા છે। રિષભ પાર્ક સોસાયટીના રહીશોએ 3 વર્ષથી પાણીની સમસ્યા સામે ઝઝૂમી આખરે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું અને વિશાળ રેલી યોજી મહાપાલિકા કચેરી પહોંચી રોષભેર પાણી આપોના પોકાર કર્યા હતા। ઢોલ નગારા સાથે રેલી કાઢી તેમની સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરી। કોઈ પણ ફરિયાદ અમારી સાંભળેલી નથી। વાતમાં અમને કહી દઈએ કે ચાલુ થઈ જશે, ઘરે પહોંચો, પછી અમે ઘરે પહોંચી પ્રશ્ન રોજે રોજ 3 વર્ષથી અમારા માટે આના છે, એટલે અમે ગાંધી માર્ગનો અમે રેલીનું આયોજન કર્યું। એ લોકોને સોસાયટીની છેલ્લી છેવાડાની હોવાથી પાણી મળતું નથી, તો ત્યાં વાલ સિસ્ટમ મૂકી અને બાકીની સોસાયટીઓને જે રીતે પાણી મળી રહ્યું છે, અત્યારે 2 દિવસમાં એક વખત મળે છે, તો આ સોસાયટીને પણ પાણી મળે એ પ્રમાણે વોટર વર્ક્સ શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર ખાતે આજે નિવૃત્ત પેન્શનર સેવા મંડળના નેજા હેઠળ જિલ્લાના ઈપીએસ સેવા નિવૃત્ત પેન્શનરો મોટા પાયે એકત્ર થયા। લાંબા સમયથી પેન્શનરોને માત્ર 1000 થી 2000 જેટલું લઘુત્તમ પેન્શન મળે છે, જે મોંઘવારી સામે ખૂબ જ ઓછું છે। તેથી આ રકમ ઓછામાં ઓછી 7500 કરવામાં આવે તેવી તેમની મુખ્ય માંગ રહી છે। છેલ્લા 15 વર્ષથી સ્થાનિક તંત્રને લઈને ઉચ્ચ કક્ષાની ઓફિસ સુધી અનેક રજૂઆતો કરવા છતાં પણ પેન્શનરોની માંગનો ઉકેલ આવ્યો નથી। આ સભામાં પેન્શનરોએ પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચી જિલ્લા કલેક્ટર, શ્રમ રોજગાર મંત્રી અને વડાપ્રધાનને સંબોધીને આવેદનપત્ર સોંપ્યું। બનાસ ડેરીમાં 38 વર્ષ સમય નોકરી કરેલ છે। એમાં અમારી જિંદગીનો ત્રીજો ભાગ અમે ઘરે નથી રહ્યા, એના કરતાં ડેરી વધાર્યા છીએ। રાત્રે નીચે ઊંઘી રહ્યા છીએ। એસટીવાળા પણ કંડક્ટર ડ્રાઈવરો રાત્રે નોકરી હોય એટલે નીચે ઊંઘી રહે। અધિકારીઓ બધા આરામ કરતા હોય, બીજા નોકરિયાત બધા સરકારી નોકરિયાત આરામ કરતા હોય, ત્યારે અમે નીચે ઊંઘેલા હોઈએ। તો અમારી સરકારશ્રીને એક વિનંતી છે કે અમે છેલ્લા 10 વર્ષથી લડી રહ્યા છીએ, પણ આ સરકાર અમારું કંઈ સાંભળતી નથી। આખા ભારતમાં અમે જંતર મંતર ઉપર પણ હડતાલ કરી છે। 35 વર્ષ નોકરી કરી, ઓછા પગારમાં નોકરી કરી અને વધુ કામ કર્યું, છતાંય પેન્શન ઓછું આવવાને કારણે ઘરની સ્થિતિ બીજી ત્રીજી, અત્યારે આટલા મોંઘવારીના જમાનામાં ચાલે છે। સરકારને આટલું અમારી એક માગણી છે કે અમારું પેન્શન 7500 વત્તા મેડિકલ આવો લાભ સરકાર બધાનો લાભ આપો છે, તો અમને પણ આવો લાભ આપો। હવે મોદી સાહેબને આપણી ભાજપ સરકારને આપણે
ચાલુ સરકાર વર્તમાન સરકારને આપણે વિનંતી છે કે અમને અમારા માટે થોડીક હવે 75-78 વર્ષો હવે અમારી ઉંમર પણ થઈ ગઈ છે, અમે બીજું કોઈ કરી શકતા નથી. પરિવહન મંત્રી નીતિન ગડકરી આજે દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે તેમણે સુરત જિલ્લાના નોગામ પારડી ખાતે બની રહેલા એક્સપ્રેસવે તેમજ નવસારીના ખારેલ નજીક એક્સપ્રેસવે હાઈવેની મુલાકાત લીધી. હાઈવેનું નિરીક્ષણ કર્યું અને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું. કહ્યું વાહન ચાલકોને સારામાં સારી સુવિધા મળે તેવા પ્રયાસો હાથ ધરાશે. ત્યારે હાલ તેઓ દિલ્હી જવા રવાના થઈ ગયા છે. देखिए, जल्द से जल्द इसको पूरा करने की हम कोशिश कर रहे हैं. रोड तो अच्छा बना हुआ है, थोड़ी वो जो कमियां ध्यान में आती है उसको रेक्टिफाई कर रहे हैं. हमने अच्छे से अच्छी टेक्नोलॉजी का उपयोग भी किया है. આપણા રોડના જેટલા પણ ઉચ્ચ અધિકારીઓ છે એમને તાત્કાલિક સૂચના આપીને NH48માં જે સુધારા કરવાના છે એના પણ સૂચનો આપી અને હમણાં એક્સપ્રેસ હાઈવેનું પૂરું નિરીક્ષણ સુરત લગીને કરવાના છે અને જલ્દીથી જલ્દી આ એક્સપ્રેસ હાઈવે પણ કાર્યરત થઈ જાય અને નેશનલ હાઈવે 48માં પણ સુધારા આવે એના માટે અમારા મોદી સાહેબ સાથે જ અમારા નીતિન ગડકરીજી, અમારી ગુજરાત સરકાર પૂરી રીતે કટિબદ્ધ છે. દૂધસાગર ડેરીની ચૂંટણી બિનહરીફ જાહેર થઈ ગઈ છે. ઇતિહાસમાં પ્રથમ વખત ડેરીની ચૂંટણી સમરસ બની છે. ફોર્મ પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ હતો. 15 ડિરેક્ટરની ચૂંટણીમાં બધા બિનહરીફ થયા છે. 63માંથી 4 ફોર્મ રદ થયા બાદ 59 ફોર્મ માન્ય હતા. 44 ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. 15 બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે. તો ઇતિહાસમાં પહેલી વખત આવું જોવા મળી રહ્યું છે મહેસાણાની અંદર કે જેમાં દૂધસાગર ડેરીની ચૂંટણી બિનહરીફ જાહેર થઈ હોય. એક સમય લાગી રહ્યું હતું કે 1-2 બેઠક ઉપર તો ચૂંટણી થઈને જ રહેશે, કારણ કે 59 જેટલા ઉમેદવારો જે હતા તે આ 15 બેઠકો પરથી લડી રહ્યા હતા. ઉમેદવારી પત્રકો પાછો ખેંચવાનો આજે છેલ્લો દિવસ. આ છેલ્લા દિવસે કુલ જે પત્રકો ભરાયા હતા ઉમેદવારી પત્રકોને પછી માન્ય થયા હતા. 63 ઉમેદવારી પત્રકો ભરાયા હતા. એમાંથી 63માંથી 15 લોકો એટલે એક સીટ પહેલાં અશોકભાઈ બાવસિંહભાઈ ચૌધરી જે ચેરમેન છે હાલના એ બિનહરીફ થઈ ચૂક્યા હતા. એના સિવાયની 14 સીટ આજે બિનહરીફ ડિરેક્ટરો નિયામક મંડળના સભ્યો ચૂંટાઈ આવ્યા છે અને બાકીના 63માંથી જે લોકો પાછા ખેંચ્યા એ તમામે ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂક્યો. તો વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કેતન પાસેથી મેળવીશું. કેતન, ઇતિહાસમાં પહેલી વખત આવું થયું છે કે બિનહરીફ થઈ ગઈ છે અને ત્યારે સૌથી વધારે મહત્વની વાત એ પણ છે કે 63માંથી 59 ફોર્મ તો માન્ય હોવા છતાં આવું થયું છે. ચોક્કસથી જણાવી દઉં કે મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણી સૌ પ્રથમવાર ઇતિહાસ રચાયો છે કે આ જે ચૂંટણી હોય છે તે સમરસ થઈ છે. 15 જે ડિરેક્ટર હોય છે તે બિનહરીફ ચૂંટાયા છે કે એમના સામે કોઈ પણ જે ફોર્મ હોય છે તે ફોર્મ રહ્યું નથી. વાત કરીએ તો ટોટલ જે 63 ફોર્મ હતા જેમાંથી 4 ફોર્મ કેન્સલ થયા હતા, 59 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા. 59માંથી અન્ય જે ઉમેદવારો હોય છે તેમના દ્વારા જે ફોર્મ હોય છે તે પરત ખેંચવામાં આવતા. હાલમાં જે ડિરેક્ટર હોય છે તે બિનહરીફ ચૂંટાયા છે. ભાજપ દ્વારા મેન્ડેટ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ જે અન્ય ઉમેદવારો હોય છે જેમને મેન્ડેટ આપવામાં ન આવ્યું તેવા તમામ ઉમેદવારો દ્વારા પોતાના જે ફોર્મ હોય છે તે પરત ખેંચવામાં આવતા એક ઇતિહાસ રચાયો છે કે જે મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણી હોય છે તે સૌ પ્રથમવાર બિનહરીફ જાહેર થઈ છે. જી આભાર સમગ્ર માહિતી બદલ. તો ભાજપના જેટલા લોકોને મેન્ડેટ હતા તમામ લોકો જે છે તે હવે ડિરેક્ટર છે.